નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ગુજરાત અને આપની સાથે હું છું જાગૃતિ। ગીરના જંગલમાં કાયદો ચાલે છે તો આખરે કોનો ચાલે છે, સરકારનો કે પછી વગદારોનો? રાજ્યમાં કાયદો અને ફાયદો કોનો છે? આ સવાલો એટલા માટે થાય છે કારણ કે ગીરમાં એક લોક સાહિત્યકાર માટે કાયદો બદલાઈ ગયો અને સુરેન્દ્રનગરના કોંઢમાં નિયમો માટે લડતા ખેડૂતોને લાઠીઓ પડી રહી છે ને બે બાજુનો ખેલ। કાયદો અને ફાયદો તુંડે તુંડે અલગ અલગ છે। ગીરના જંગલમાં માલધારી બનવામાં રાજભા રાતોરાત સફળ થઈ ગયા। 2023માં તેમના પિતા દ્વારા કરવામાં આવેલી અરજી નામંજૂર હતી અને એ અરજી 2026માં રાતોરાત ગ્રાહ્ય રાખવામાં આવી છે અને જે મંત્રીશ્રીના આશીર્વાદથી થયું એ અર્જુન મોઢવડિયાને જ્યારે પત્રકારોએ રાજભાને લઈને સવાલ કર્યો તો સીધા તેઓ ચાલતા થઈ ગયા। બીજું શું કહું કે રાજભા ગઢવીનો મુદ્દો છે તે ગીરમાં એમને મંજૂરી આપી તેને લઈને સાહેબ આ વિસ્તારમાં માલધારીમાં વિરોધ થઈ ગયો, શું કહેશો? માલધારીને કીધું કે અમને પણ આ બાબતે મંજૂરી આપી છે। જભ્ભા પર લગાવેલા માઇકને તેઓ કાઢવા લાગ્યા છે ને ગજબ। એક બાજુ ગુજરાતનું ઘરેણું ગણાતા જંગલના રાજા સિંહોના અકાળે મૃત્યુ થઈ રહ્યા છે અને બીજી બાજુ મંત્રી અર્જુનભાઈ પાસે કોઈ જ જવાબ નથી। સવાલ એ છે કે આ નિયમો, આ કાયદાઓ કેમ એ ખેડૂતો માટે નથી બદલાતા જે અત્યાર સુધી અગ્નિ સ્નાન કરવા માટે મજબૂર છે? એ ખેડૂતો કે જેઓ ધોમ ધકતા તાપમાં પોલીસની લાઠીઓ ખાઈ રહ્યા છે। રાતોરાત સોનાના દામની કિંમતી મોંઘેરી જમીન સંપાદિત થઈ રહી છે, પરંતુ વળતર આપવાનું થાય ત્યારે બજાર ભાવને બદલે નિયમો ગણાવી પોતાની મરજી મુજબ ભાવ આપી ખેડૂતને ધક્કે ચડાવી દેવાય છે। આ જંગલ રાજ નથી તો શું છે? સવાલ થાય કે આવી મનમાની કરીને તમે જવાબ નથી આપવા માંગતા। જનતાને જાણવાનો હક છે, પરંતુ વન પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવડિયાના તેવર કંઈક અલગ જ છે। પત્રકારોના સવાલ તમને ખૂંચે છે, ચાલતી પકડો છો, એના કરતા સાહેબ જવાબ આપો ને, કારણ કે તમારું આ સૂચક મૌન ખતરનાક લાગે છે। એવું શું છે સાહેબ કે જેનો જવાબ તમારી પાસે નથી?